નમસ્કાર દોસ્તો, સત્ય સંકેત ગુજરાતમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા મોટા સમાચાર જાણવી તે પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। તો દોસ્તો, હાલમાં જ નવા સમાચાર સામે આવી રહ્યા છે કે આગામી દિવસોમાં વરસાદ ક્યારે આવશે। આજે દોસ્તો, ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા છે કે હવે ચોમાસું અને વરસાદ ક્યારે આવશે। આગામી દિવસોમાં રાજ્ય પ્રી મોન્સૂન એક્ટિવ વધુ થવાની શક્યતા છે। હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે આગાહી કરી છે કે 20 જૂન સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રી મોન્સૂન વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે। તેમના મતે 16 જૂન સુધી રાજ્યના ઘણા બધા ભાગોમાં પવન સાથે વરસાદની શક્યતા છે। આ દરમિયાન લોકો ગરમી અને તોફાની પવન સાથેની આંશિક રાહત જોવા મળી રહી છે। આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે 16 જૂન પછી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની શકે છે। ત્યારબાદ 26 જૂન પછી અરબી સમુદ્રમાં એક નવી હવામાન સિસ્ટમની વિકસિત થવાની શક્યતા છે। તો દોસ્તો, હાલમાં જ નવા સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતો હવે ખુશ થઈ જજો। આજે દોસ્તો, 1 રૂપિયામાં લઈને લાખોની કમાણી થશે। દરેક ખેડૂતોને ખેતીમાં ઓછામાં ઓછા રોકાણ સાથે મોટો નફો કમાવાનું સપનું હોય છે અને આ સુખદ ચોમાસાની ઋતુ સપને સરકારની એક મોટી તક લઈને આવી છે। ઉત્તર પ્રદેશના જૈનપુર જિલ્લાના ખેડૂતો હાલમાં જ એક અનોખા છોડવાની ખેતીને કરીને પોતાનું નસીબ અજમાવી રહ્યા છે। એનો ખર્ચ ખાલી 1 રૂપિયો છે અને આપણે નફાકાર છોડવા વિશે વાત કરીએ તો તે લીલી મરચીનો છોડવો છે। મરચાના રોપ નર્સરીમાં ઉગાડીને અથવા સીધા સરકારી સંસ્થાઓને પાસેથી પ્રત્યેક છોડવા માત્ર 1 રૂપિયાને લઈને સરળતાથી ભાવમાં મળી શકે છે અને તેની કમાઈ લાખો પણ થશે।